टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કહેવાય છે કે જ્યારે ખાવાનું કશું જ ના હોય ત્યારે સૂકો રોટલો પણ મીઠો લાગતો હોય છે। રોટલી કે રોટલા માટે માણસ કંઈ પણ કરી શકે છે। શ્વાન હોય કે માણસ, રોટલીની ભૂખ સૌ કોઈને હોય છે। પરંતુ વર્તમાન સમયમાં રોટલી માટે લોકો એકબીજાના તરસ્યા બની જાય તે વાત કોઈના માન્યામાં ન આવે। પરંતુ અમરેલીના ધારી નજીક આવેલા ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં રોટલી માટે રીતસરનું રમખાણ થયું। જમણવારના મંડપમાં લાકડીઓ ઉછળવા લાગી। વર પક્ષ અને કન્યા પક્ષના લોકો સામસામે આવી ગયા। જાણે વર્ષોથી એકબીજાના લોહીના તરસ્યા બન્યા હોય તેમ બંને પક્ષના લોકો એકબીજા પર રીતસરના તૂટી પડ્યા। ખીસરી ગામે દેવી પૂજક સમાજનો લગ્ન પ્રસંગ હતો। ખીસરી ગામે ચક્કરગઢ ગામેથી જાન આવી। વર અને કન્યાના લગ્ન શરૂ થઈ ચૂક્યા હતા। તેઓ 2 ફેરા પણ ફરી ચૂક્યા હતા। તેવા સમયે જ બંને પક્ષના લોકો વચ્ચે ધીંગાણું થયું। કહેવામાં આવી રહ્યું છે કે રોટલી પીરસવા બાબતે આ બબાલ થઈ હતી। રોટલી ન મળતા જાનમાં આવેલા જાનૈયા ઉશ્કેરાઈ ગયા અને ત્યારબાદ ન થવું જોઈએ તે થયું। પથ્થરમારો થયો, લાકડીઓ ઉછળવા લાગી, લોકો બૂમાબૂમ કરી રહ્યા હતા કારણ કે વાર ગમે તે બાજુથી થાય તેવી સ્થિતિ હતી। લોકો ઉપર કાર ચડાવી દેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક પક્ષના વ્યક્તિએ બેફામ કાર હંકારીને લોકો ઉપર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો। અથડામણ એટલી બધી ઉગ્ર બની ગઈ કે પોલીસ આવે ત્યાં સુધીમાં તો 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા હતા, જેમાંથી 2 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા। આખરે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો। આખરે ઘટના કેવી રીતે બની તે સાંભળશો તો તમને થશે કે વાતમાં કંઈ ન હોવા છતાં ધીંગાણું થઈ ગયું। એવી બની કે જોવાના એમાં શાક રોટલી વેચતા હતા, તેમને દેતા તો એ કે બધું જો એમ પૂછતા હતા કે માણસ હજી બાકી છે અને હજી દેવું તો એમ બોલે ને તો બધું એકને બધું ઉતરી પડ્યું તો મને મારે તો બધા આડા પડ્યા। ભયંકર ઝઘડો ચાલુ થઈ ગયો। હા, ભયંકર ઝઘડો ચાલુ થઈ તે જે આડા પડતા જાય ને મને ઓલો તારો આડો એ બધાને મારી તાળી નાખ્યા। હવે સૌ કોઈને સવાલ એ થઈ રહ્યો છે કે લગ્નનું શું થયું? વર કન્યા પરણ્યા કે નહીં? તો દુઃખની વાત એ છે કે ફેરા ફર્યા બાદ ધીંગાણું થઈ જતા લગ્ન અધૂરા રહી ગયા। લગ્ન વિના જ જાન પાછી ફરી। સવાલ એ થાય કે મારામારી ના વરનો કોઈ વાંક હતો ના કન્યાનો, તેમ છતાં જાનૈયાઓના કારણે બંનેને ભોગવવાનો વારો આવ્યો। સવાલ એ પણ થાય કે લગ્નમાં એવા તે કેવા લોકો આવ્યા હશે કે રોટલી માટે ઝઘડી પડ્યા? આ સવાલોની વચ્ચે હવે બંને પક્ષે સમાધાન થાય અને યુવક યુવતીના લગ્ન સુપેરે ફરીથી પાર પાડવામાં આવે તેવી આશા રાખીએ। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।